રાજકોટના વાઘોતરમાં છેલ્લા 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા। ગામમાં સ્મશાન પાસે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। ગ્રામજનોએ દીપડાના આંટાફેરાની જાણ વન વિભાગને કરી હતી, ત્યારે દીપડાના પગના નિશાન મળી આવ્યા, જેને લઈને વન વિભાગ સક્રિય થયું અને દીપડાનું રેસ્ક્યુ કરવા કામગીરી હાથ ધરી। ફોરેસ્ટ ઓફિસરોએ દીપડાનું લોકેશન જાણવા પેટ્રોલિંગ શરૂ કર્યું, ત્યારે ડીસીએફ તુષાર પટેલે જ્યાં સુધી દીપડાના રેસ્ક્યુની કામગીરી ન થાય ત્યાં સુધી ગામ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી હતી। રાજકોટ તાલુકો અને પડદરી તાલુકાના બોર્ડર વિસ્તારમાં વાગુદરની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે। એના પગમાર્ક પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે। એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન ને સાંજના સમયે, અને દીપડાના લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને બને ત્યાં સુધી લોકોને કોઈ પણ જાતની અગવડતા ઊભી ના થાય કે ભયજનક સ્થિતિ ઊભી ના થાય તે માટે રેસ્ક્યુની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે।